access more storage from your account. All participants are muted and they can unmute themselves. ઓમ નમોર્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહિસવસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિન કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ અહોપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાહનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો હો શિવ પદ તક તુજ સંગ માતા હાથ ગ્રહ. આ જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે. એમની રચના गोपालदास बरैया जी पंडित ने की है. આમનું પ્રકાશન દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટે કર્યું છે. આજે આપણે ત્રીજો અધ્યાય શરૂ કરવાનો છે. ત્રીજા અધ્યાયનો વિષય છે જીવના 5 અસાધારણ ભાવ. અસાધારણ ભાવ, ભાવ એટલે પરિણામ. જીવના અસાધારણ પરિણામો. અસાધારણ કેમ કીધા? તો કે આવા પરિણામ માત્ર જીવમાં જોવા મળે છે. આ પાંચેય અસાધારણ ભાવ કર્મ સાપેક્ષ જીવના પરિણામ છે. કર્મ સાપેક્ષ જીવના પરિણામ છે. કર્મ સાપેક્ષ પરિણામની ઉત્પત્તિ, આવા પરિણામની ઉત્પત્તિ માત્ર જીવમાં જોવા મળે છે. ધર્મ, અધર્મ, આકાશકાળ એ 4 દ્રવ્યોમાં આવા પરિણામ જોવા મળતા નથી. આ જીવના 5 અસાધારણ ભાવ સમજવા હોય તો સાથે સાથે કર્મ સાથે આ ભાવોને નિમિત્તપણું હોવાથી સામે કર્મનું પણ વર્ણન કરતું જવું જોઈએ. જો કે વર્તમાન કાળે પૂજ્ય ગુરુદેવનો ઉપદેશ જીવની મુખ્યતાથી છે. અહીંયા વર્ણન પણ જીવના પરિણામનું કરવું છે.
જીવના પરિણામનું વર્ણન કરવું છે, પણ કર્મની સાપેક્ષતાથી વર્ણન કરવું છે. માટે એમને જીવના અસાધારણ ભાવો કહ્યા છે. આ જ વાત આપણે ફરીવાર લઈએ છીએ. ત્રીજો અધ્યાય, જેમાં જીવના 5 અસાધારણ ભાવનું વર્ણન કરવું છે. ભાવ કહેતા પરિણામ, તો જીવના પરિણામનું વર્ણન કરવું છે. પણ આ પરિણામ કેવા છે જીવના? તો કે અસાધારણ. અસાધારણ એટલે આવા પરિણામ જીવમાં જોવા મળે, બાકીના દ્રવ્યોમાં આવા પરિણામ જોવા મળતા નથી. આ પરિણામ છે તો જીવના ઉત્પન્ન પણ થાય છે જીવની સત્તામાં. પણ આ બધા પરિણામો એમાં નિમિત્ત કારણ કર્મતંત્ર છે. જીવના પરિણામ હોવા છતાં આ પરિણામનું વર્ણન, આ પરિણામો કર્મ સાપેક્ષ હોવાને કારણે કર્મની સાપેક્ષતાથી જીવના પરિણામનું વર્ણન કરવામાં આવે છે. હવે પ્રશ્ન એ છે કે જીવમાં આવા અસાધારણ ભાવ કેટલા છે? તો જીવમાં અસાધારણ ભાવ 5 છે. ઔપસમિક ભાવ, ક્ષાયિક ભાવ, ક્ષૌપસમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. કોઈ જગ્યાએ આ 5 ભાવોનો ક્રમ લેતી વખતે પહેલા ઔદારિક ભાવ લીધો છે, પછી ઔપસમિક ભાવ લીધો છે, પછી ક્ષાયૌપસમિક ભાવ લીધો છે, પછી ક્ષાયિક ભાવ લીધો છે, અને પછી પરમ પારિણામિક ભાવ લેવામાં આવ્યો છે. પહેલો ઔદારિક, બીજો ઔપસમિક, ત્રીજો ક્ષાયૌપસમિક, ચોથો ક્ષાયિક ભાવ, પાંચમો પરમ પારિણામિક ભાવ. બધા અજ્ઞાનીને ઔદયિક ભાવ હોય છે. ઔદયિક ભાવ અશુદ્ધ પરિણામ છે. જીવના
અશુદ્ધ પરિણામ છે. ઔદૈક ભાવ સર્વ અજ્ઞાનીને હોય છે. પ્રથમ ઔસમિક ભાવ સમ્યક દર્શન થતાં ઉત્પન્ન થાય છે. શુદ્ધિની વૃદ્ધિ થતાં ક્ષાપસામિક ભાવ ઉત્પન્ન થાય છે. પૂર્ણ શુદ્ધિ પ્રગટતા ક્ષાયિક ભાવ થાય છે. પરમ પારણામિક ભાવ તો એ તો આત્માનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. પારણામિક ભાવ તો આત્માનો પરિપૂર્ણ ત્રિકાળ શુદ્ધ સ્વભાવ છે. પારિણામિક ભાવ પર્યાય નથી. પારિણામિક ભાવ બાકીના 4 ભાવોથી રહિત છે. બાકીના 4 ભાવથી રહિત છે. હવે આપણે 5 ભાવોનું વર્ણન કરવું છે. તો પ્રથમ આપણે ઔદૈક ભાવના વર્ણનથી શરૂ કરીએ છીએ. ઔદૈક ભાવ ઔદૈક ભાવની વાત શરૂ કરીએ તે પહેલા એક મહત્વની વાત કરીએ છીએ કે કર્મ તરફથી 4 પરિણામ છે, તો જીવ તરફથી પણ 4 પરિણામ છે. કઈ રીતે? તો કે કર્મ તરફથી ઉદય કહેવાય. જીવ તરફથી ઔદૈક કહેવાય. એટલે કર્મનો ઉદય એનું નિમિત્ત પામીને જીવમાં ઉત્પન્ન થતા પરિણામ એને ઔદૈક કહેવાય. તો ઉદય અને ઔદૈક વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કર્મ તરફથી ઉપસમ કહેવાય. તો જીવ તરફથી ઔપસમિક કહેવાય. કર્મનો ઉપસમ થાય એના નિમિત્તે જીવની દશામાં ઉત્પન્ન થતા પરિણામ ઔપસમિક કહેવાય. કર્મ તરફથી
ક્ષયપસમ થાય તો જીવ તરફથી ક્ષાયોપશમિક ભાવ કહેવાય. અને કર્મ તરફથી ક્ષય થાય તો જીવ તરફથી ક્ષાયિક ભાવ કહેવાય. ફરીવાર ઔદયિક ભાવ એ નૈમિતિક ભાવ છે. ઔપશમિક ભાવ નૈમિતિક ભાવ છે. ક્ષાયોપશમિક ભાવ નૈમિતિક ભાવ છે. ક્ષાયિક ભાવ નૈમિતિક ભાવ છે. નૈમિતિક ભાવ એટલે શું? તો કે નિમિત્તની ઉપસ્થિતિમાં જેવો ભાવ જોવા મળે. કર્મનો ઉદય નિમિત્ત હોય તો જીવની દશામાં ઔદયિક ભાવ જોવા મળે. તો કર્મ તરફથી ઉદય, જીવ તરફથી ઔદયિક ભાવ, તો ઉદય અને ઔદયિક ભાવ વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. એવી જ રીતે કર્મનો ઉપસમ હોય ત્યારે ઉપસમનું નિમિત્ત પામીને જીવના પરિણામ ઔપશમિક થાય. તો કર્મ તરફથી ઉપસમ, જીવ તરફથી ઔપશમિક ભાવ, તો ઉપસમ અને ઔપશમિક ભાવ વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. જીવ તરફથી ક્ષાયોપશમિક ભાવ ક્યારે જોવા મળે? તો કે કર્મ છે એનો ક્ષયોપશમ થાય તો એના નિમિત્તમાં જીવના પરિણામ ક્ષાયોપશમિક જોવા મળે. જો કર્મનો ક્ષય થાય તો કર્મના ક્ષયના નિમિત્તે જીવમાં જોવા મળતા પરિણામ એને ક્ષાયોપશમિક ભાવ કહેવાય. તો ચાર પરિણામ કર્મના સામે ચાર પરિણામ જીવના. કર્મના પરિણામ ને જીવના પરિણામ વચ્ચે કયો સંબંધ છે? તો કે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. કર્મ તરફથી
જીવના 4 પરિણામ કયા? તો કે પહેલું કર્મનો ઉદય, બીજું કર્મનો ઉપસમ, ત્રીજું કર્મનો ક્ષયોપસમ, ચોથું કર્મનો ક્ષય. આવા 4 પરિણામ. રાજુભાઈ, હાજી. હાજી, મને એક વિચાર આવ્યો કે જીવની પાસે આટલા અનંત ગુણો હોય તો પછી આ અને ભાવો હોય તો પછી 5 જ ભાવ કેવી રીતે આવ્યા અસાધારણ? 5 જ ઓનલી? એટલે હજી તો આ 5 બતાવ્યા, પછી એના પેટાભેદ કરશે. ઓકે ઓકે ઓકે. એટલે વધારે છે પણ હમણાં બતાડે છે 5. એમ કે જેમ કે શરૂઆત આપણે કર્મની કરો તો પેલા હા. શરૂઆત 2 કર્મથી કરે, કે ઘાતી ને અઘાતી. પછી એમ કે ઘાતીના પ્રકાર 4. ઓકે ઓકે. પછી પેટા બે વધારે થયા કરે. હા, ઓકે હા, ઓકે. હા. સમજી. હા. ઓકે ઓકે. થેન્ક યુ થેન્ક યુ. એટલે આપણે આ બધી વાત સાવ રૂટમાંથી શરૂ કરીએ છીએ. અને હાજી. ધેટ્સ ગુડ ધેટ્સ ગુડ અને ધેટ્સ ગુડ. અને થેન્ક યુ. ક્રમથી કહેવાનો પ્રયત્ન કરીએ છીએ. એના 2 ફાયદા, કે રૂટથી કહીએ તો ફંડામેન્ટલ્સમાં કાંઈ કોઈને ક્લેરિટી જોતી હોય તો મળી જાય. બરાબર છે બરાબર છે. બીજું ક્રમ, બરાબર છે. સાચી વાત છે. બીજું ઓર્ડરમાં કહીએ તો વચ્ચે વચ્ચેના કાંઈ પ્રશ્નો એને રહેતા હોય તો નીકળી જાય. ગેપ ન રહેવો જોઈએ ક્યાંય. તો થેન્ક યુ વેરી મચ ભાઈ. થેન્ક યુ થેન્ક યુ. હા, હવે જુઓ, અહીંયા તમે આમ સીધું 3જો અધ્યાય વાંચો ને તો તમને એમ જ લાગે કે આ બધી વાત કર્મની કરે છે. પણ ગુરુદેવનો ઉપદેશ જીવની મુખ્યતાથી છે. અને કર્મનું વર્ણન તો એટલા માટે કર્યું કે એક કારણ એ કે જીવ અને કર્મ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, માટે વર્ણન કર્યું. બીજું કારણ એ કે કર્મ સ્થૂળ છે, અવધિ જ્ઞાનમાં જાણી શકાય છે. તો મુનિરાજોને અવધિ જ્ઞાન હોય તો એ કર્મનું વર્ણન કરી શકે છે. હવે કર્મનું વર્ણન કરવું છે શું કામ? તો કે બતાવવા છે તો જીવના પરિણામ. પણ જીવના બધા પરિણામ અરૂપી છે. અરૂપી પરિણામનું વર્ણન કરવું મુશ્કેલ છે. તો જીવને ક્યાંથી સમજાવી શકાય? તો કે કર્મ રૂપી છે, માટે કર્મનું વર્ણન કર્યું. બીજું, કર્મનું વર્ણન એટલા માટે કર્યું કે ખરેખર કર્મ અને જીવ પરિણામ વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એટલે કર્મના ફેરફારો થાય તો સામે જીવના પરિણામમાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ હોવાથી ત્યાં પણ ફેરફાર જોવા મળે. તો કર્મના ફેરફારો ઉપરથી જીવના ફેરફાર, પરિણામમાં ફેરફાર જે થાય એનું વર્ણન કરી શકાય. હવે કર્મ તરફથી 4 પરિણામ. કર્મનો ઉદય, કર્મનો ઉપસમ, કર્મનો ક્ષયોપસમ અને કર્મનો ક્ષય.
હવે પેલા એ 4 શબ્દ સમજવા પડે. ઉદય કોને કેવો, ઉપસમ કોને કેવો, ક્ષયોપસમ કોને કેવો અને ક્ષય કોને કેવો. ઉદય એટલે સત્તામાં પડેલા કર્મ છે એના સ્થિતિ પૂરી થઈ ગઈ. સ્થિતિ પૂરી થઈ એટલે ફળ દેવા માટે સત્તામાં પડેલું કર્મ ઉદયમાં એવું કહેવાય. તો ફળ આપવા આવતું કર્મ, વર્તમાનમાં ફળ આપવા આવતું કર્મ એને ઉદય કહેવાય. પછી ઉપસમ કોને કહેવાય? તો કે જે કર્મો સત્તામાં પડ્યા છે ને હજી એનો ઉદયનો સમય નથી આવ્યો, એ બધા કર્મને ઉપસમ કહેવાય. ઉપસમનો બીજો એક અર્થ એ છે કે થોડા સમય પછી જે કર્મ ઉદયમાં આવવા યોગ્ય હોય પણ જીવના પરિણામનું નિમિત્ત પામીને જે નજીકના સમયમાં ઉદય આવવા યોગ્ય કર્મ ઉદયમાં આવવાનો કાળ બદલે, એટલે કે પાછા ઠેલાઈ જાય. 10 વાગે ઉદયમાં આવવાના હતા એ 10 ને 5 આવે, 10 ને 10 આવે. કેમ? તો કે જીવનો 10 પહેલા જે પુરુષાર્થ ચાલે છે એનું નિમિત્ત પામીને કર્મ વર્તમાનમાં ઉદયમાં આવી શકતા નથી. માટે એ કર્મો થોડા કાળ પછી ઉદયમાં આવશે. આવી કર્મની સ્થિતિ થાય એને ઉપસમ કહેવાય. ઉપસમ એટલે actually તો દબાયેલું ને રાજુભાઈ? દબાયેલો એક અર્થ એ દબાયેલાના બે અર્થ છે. એક સત્તામાં પડ્યા છે, હજી એનો સમય જ પાક્યો નથી, એટલે ઉદયમાં નથી આવી શકતા, એટલે દબાયેલા. અને બીજો અર્થ એવો કે વર્તમાનમાં તમે આત્મલક્ષી પુરુષાર્થ કરો અને તમને જે વિશુદ્ધ પરિણામ થાય અથવા શુદ્ધ પરિણામ થાય તો વિશુદ્ધ કે શુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને નજીકમાં જે કર્મ ઉદયમાં આવવા યોગ્ય હતા એ વિશુદ્ધ પરિણામને કારણે અથવા શુદ્ધ પરિણામને કારણે ઉદયમાં ના આવી શક્યા. મેં એકવાર દ્રષ્ટાંત આપ્યો તો, ફરીવાર એટલે ખ્યાલ આવી જશે કે કોઈનો પ્રસંગ, લગ્ન પ્રસંગ બગાડ્યો હોય આપણે, અને આપણે ત્યાં પ્રસંગ આવે તો સામેના પર રાહ જોઈને બેઠા હોય કે અમારો પ્રસંગ બગાડ્યો હતો, કેવો ઝઘડો કર્યો હતો. હવે એને ત્યાં પ્રસંગ આવશે તો આપણને આમંત્રણ દેવા આવશે, તો આવે ત્યારે મારે એને બરાબર ઠપકો દેવો છે. પણ ઓને શું કર્યું કે આપણા નવા વેવાઈને લઈ અને આમંત્રણ દેવા આવ્યા. એટલે આપણે બોલવું તો ઘણું, પણ નવા વેવાઈના પ્રભાવને કારણે આપણે બોલી ન શક્યા. અંદરમાં ભર્યું તો છે, બોલવું તો છે, પણ બીજી વ્યક્તિ સાથે છે એના પ્રભાવને કારણે આપણે બોલી ન શક્યા, તો એ દબાઈ ગયું કહેવાય. એમ કર્મ ઉદયમાં આવવાનો સમય થયો હતો, પણ એની પહેલાં જીવે સ્વભાવલક્ષી પુરુષાર્થ કર્યો
તો કર્મ ઉદયમાં આવી ન શક્યા. દૂર પાછા ચાલ્યા ગયા, તો એને ઉપસમ કહેવાય. તો બે શબ્દ થયા, ઉદય પછી ઉપસમ. હવે ક્ષયોપસમ, તો કે જીવ સ્વભાવલક્ષી પુરુષાર્થ કરે છે ત્યારે જે વિશુદ્ધ પરિણામ થાય છે અથવા શુદ્ધ પરિણામ થાય છે, એના નિમિત્તે સત્તામાં પડેલા કર્મ એની શક્તિ ફળ આપવાની અણાઈ જાય છે. ફળ આપવાની શક્તિ નાશ પામે, ઓછા વધતા અંશે નાશ પામે, એટલે શક્તિ ઘટી જાય. ફળ આપવાની શક્તિ ઘટવી એને સત્તામાં પડેલા કર્મનો અનુભાગ ઘટ્યો છે એમ કહેવાય. અનુભાગ એટલે ઇન્ટેન્સિટી, અને ઇન્ટેન્સિટી એટલે એ ફળ આપશે ત્યારે એની ઇન્ટેન્સિટી કેવી હશે. પણ હજી કર્મ ઉદયમાં નહોતા આવ્યા, ત્યાર પહેલા જીવે આત્મલક્ષી પુરુષાર્થ કર્યો તો વિશુદ્ધ પરિણામ થયા, અને શુદ્ધ પરિણામ થયા. તો વિશુદ્ધ કે શુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મના સ્થિતિ અનુભાગ ઘટવા અને એ ઘટેલા સ્થિતિ અનુભાગવાળા કર્મ એને ક્ષયોપસમ કહેવાય. ક્ષયોપસમનો બીજો અર્થ એવી રીતે પણ કરાય છે કે જીવના વિશુદ્ધ પરિણામ કે શુદ્ધ પરિણામનું નિમિત્ત પામીને સત્તામાં પડેલા કર્મ સર્વઘાતીમાંથી દેશઘાતી થાય. સર્વઘાતીની ફળ આપવાની તાકાત વધુ હોય, દેશઘાતી કર્મોની તાકાત ઓછી હોય. તો સત્તામાં પડેલા કર્મોની તાકાત ઘટી જવી, સત્તામાં પડેલા કર્મોની ફળ આપવાની તાકાત ઘટી જવી, એને કર્મનો ક્ષયોપસમ કહેવાય. હવે ક્ષય એટલે ક્ષયના બે અર્થ. સ્થિતિ અનુભાગનું ઘટવું એને ક્ષય કહેવાય, અને કર્મ ખરી જવાય એને પણ ક્ષય કહેવાય. તો કર્મ તરફથી 4 પરિણામ થયા, ઉદય, ઉપસમ, ક્ષયોપસમ અને ક્ષય. હવે કર્મના ઉદયનું નિમિત્ત પામીને રાજભાઈ શયનું પાછું સમજાવશો? સોરી, જરા આઈ મિસ્ડ ઇટ. સોરી. ઓકે. ક્ષયના બે અર્થ કરાય છે. એક ક્ષયનો અર્થ છે કર્મના સ્થિતિ અનુભાગ ઘટી જવા, એને પણ ક્ષય કહેવાય. જે ક્ષયોપસમ શબ્દ છે ને, ત્યાં ક્ષય શબ્દનો અર્થ એમ કરાય કે કર્મના સ્થિતિ અનુભાગ ઘટી જવા. પણ ક્ષાયિક શબ્દમાં ક્ષય શબ્દ છે. તો ક્ષાયિક શબ્દમાં ક્ષયનો અર્થ છે કર્મનો નાશ થવો, બધા કર્મનું ખરી જવું. એટલે કર્મ તરફથી 4 પરિણામ થયા, ઉદય,
થેન્ક યુ વેરી મચ અર્જુન. આ ઉદય, ઉપસમ, ક્ષોપસમ અને ક્ષય. હવે એ 4 કર્મના પરિણામ છે. એનું નિમિત્ત પામીને જીવમાં 4 પરિણામ જોવા મળે. હું બનશે તો કાલે આનો ચાર્ટ બનાવીને વોટ્સએપ કરીશ, એટલે સમજવું સહેલું થાય. હવે કર્મના 4 પરિણામ. ઉદય, તો ઉદયનું નિમિત્ત પામીને જીવમાં થતા પરિણામ એને ઔદય કહેવાય. કર્મનો ઉપસમ, એનું નિમિત્ત પામીને જીવમાં થતા પરિણામ ઔપસમિક કહેવાય. ક્ષોપસમ, તો કર્મ સર્વઘાતીમાંથી દેશઘાતી થયા, દેશઘાતી ઉદયમાં આવ્યા. એનું નિમિત્ત પામીને જીવના ઉત્પન્ન થતા પરિણામ એને ક્ષયોપસમિક ભાવ કહેવાય. અને કર્મનો ક્ષય થયો તો એના નિમિત્તે જીવમાં થતા પરિણામ એને ક્ષાય કહેવાય. તો કર્મ તરફથી 4 પરિણામ, જીવ તરફથી 4 પરિણામ. બંનેના 4 પરિણામ, તો બંને વચ્ચેના 4 નૈમિત્તિક સંબંધ છે. ઉદય ને ઔદયિક ભાવ સાથે નૈમિત્તિક સંબંધ, ઉપસમ ને ઔપસમિક ભાવ સાથે નૈમિત્તિક સંબંધ, ક્ષયોપસમ ને ક્ષાયોપસમિક ભાવ સાથે નૈમિત્તિક સંબંધ, અને ક્ષયને ક્ષાયિક ભાવ સાથે નૈમિત્તિક સંબંધ. હવે राजूभाई, હાજી, इसका मीन्स समझा दीजिए कि जैसे उपसम का उपसम भाव के साथ निमित्त नैमित्तिक संबंध है फिर से कि कैसे हाँ कैसे मतलब निमित्त नैमित्तिक संबंध है. हाँ बताता हूँ. देखो, हमने शुरुआत में ऐसा बताया था कि कर्म के 4 परिणाम, वो 4 परिणाम कर्म का है, उसका निमित्त पाकर जीव में उत्पन्न होते हुए परिणाम भी 4 होते हैं. दोनों तरफ 4 है तो निमित्त नैमित्तिक संबंध बनता है. अब कर्म का उदय आया, जीव उसमें जुड़ गया. तो उदय का निमित्त पाकर जीव की सत्ता में औदयिक भाव उत्पन्न हुआ. तो कर्म की ओर से उदय, जीव की ओर से औदयिक, ऐसा दोनों के बीच में निमित्त नैमित्तिक संबंध हुआ. अब उपसम, कर्म की ओर से उपसम, कर्म का उपसम का निमित्त पाकर जीव की सत्ता में जो परिणाम उत्पन्न हुआ वो औपसमिक. कर्म की ओर से कर्म का क्षयोपसम
उसका निमित्त पाकर जीव की सत्ता में जो भाव उत्पन्न हुआ वो क्षयोपशमिक भाव। कर्म की ओर से क्षय, कर्म का क्षय, तो क्षय का निमित्त पाकर जीव की सत्ता में जो परिणाम उत्पन्न हुआ वो क्षयिक भाव। तो 4 भाव कर्म का, 4 भाव जीव का, कर्म का भाव और जीव का भाव, दोनों के बीच में 4 प्रकार के निमित्त नैमित्तिक संबंध। उदय का निमित्त पाकर औदयिक भाव, कर्म का उपशम का निमित्त पाकर जीव का औपशमिक भाव, कर्म का क्षयोपशम का निमित्त पाकर जीव की सत्ता में क्षयोपशमिक भाव, और कर्म का क्षय का निमित्त पाकर जीव की सत्ता में क्षयिक भाव। समझ में आया? उदय की परिभाषा हमने क्या बताई थी? तो कि जो कर्म का स्थिति पूरी हुई और वर्तमान में फल देने के लिए कर्म आए, उसको उदय कहते हैं। उपशम जीव के स्वभाव लक्षी पुरुषार्थ के कारण उदय में आने वाले कर्म उसका उदय नहीं हो सका। कुछ काल के लिए वो कर्म कुछ काल के बाद उदय में आएंगे। तो कुछ काल के लिए उदय नहीं हो सका, उसको उपशम कहा। क्षयोपशम सत्ता में पड़े हुए कर्म का स्थिति अनुभाग कम होना, वो क्षय। तो जो कर्म का स्थिति अनुभाग कम हुआ है और वो कर्म सत्ता में पड़े हैं, तो उसको क्षयोपशम कहने में आता है। क्षयोपशम का दूसरा अर्थ सत्ता में पड़े हुए कर्म का स्थिति अनुभाग कम होना। तीसरा अर्थ सर्वघाती प्रकृति देशघाती में परिवर्तित होना और देश प्रकृति का उदय होना। तो उदय उपशम क्षयोपशम हुआ। क्षयिक कर्म का क्षय, कर्म का खिर जाना, कर्म का नाश होना, उसको क्षय कहते हैं। कर्म का नाश शब्द प्रयोग जीव के परिणाम क्षयिक हुए तब किया जाता है, लेकिन क्षयोपशम शब्द में क्षय शब्द है। वहाँ क्षय का अर्थ कर्म का नाश नहीं है, वहाँ क्षय का अर्थ कर्म का स्थिति अनुभाग कम होना, ऐसा है। यहाँ तक रखते हैं, कल आगे चलाएंगे, समय हुआ है। वर्तमान 24 आखरी तीर्थंकर बाल ब्रह्मचारी महावीर भगवानનો જય હો। મહાવિદ્ય ક્ષેત્રે બિરાજતા પ્રથમ તીર્થંકર ધર્મ ધુરંધર
અનંત ચતુષ્ટયના ધારક, દિવ્ય ધ્વનિના દાતાર, શાસન ઉપકારી શ્રી સિમંદર ભગવાનનો જય હો. કડીકાળ સર્વજ્ઞ કેવળ જ્ઞાનની તળેટીમાં બેઠેલા મા સમર્થાચાર્ય ભગવત કુંકુંદાચાર્ય દેવનો જય હો. વર્તમાન કાળે જીવની મુખ્યતાનો ઉપદેશ દેનાર, તીર્થના નાયક, તીર્થના સ્થાપક, તીર્થના પ્રવર્તક, પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવના તીર્થંકર તરીકે મહિમા બતાવનાર સ્વાનુભવયુક્ત, જાતિસ્ફૂર્ણ જ્ઞાનયુક્ત પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. સમ્યક દર્શનની પ્રાપ્તિમાં નિમિત્તરૂપ સર્વ જીનવાણી માતનો જય હો. પૂજ્ય ગુરુદેવની માતાજીની સાધના ભૂમિ સુવર્ણપુરી ધામનો જય હો. સુવર્ણપુરી ધામમાં બિરાજેલા સર્વે દેવશાસ્ત્ર ગુરુ ભગવંતનો જય હો. વર્તમાન ગુરુ અને ભવિષ્યના તીર્થંકર શ્રી સૂર્યકીર્તિ ભગવાનનો જય હો. શ્રી સૂર્યકીર્તિ ભગવાનના સમોસરના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિનાથ ભગવાનનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મ જય હો.